દેશના 140 લોકોએ જ્યાં સુધી પાકિસ્તાનને એનો અંજામ સુધી પહોંચાડવામાં ન આવે અને અત્યારનું ઓપરેશન સિંદૂર પૂરું ન થાય કમસે કમ, મને ખબર પડે કે તમે કંઈક ખરાબ મેસેજ મોકલ્યો છે યા તમને ખબર પડે કે મેં કોઈ ખરાબ મેસેજ મોકલ્યો છે, ઇમિડિયેટલી આપણે એક સૈનિકની ભૂમિકામાં કહેવું જોઈએ કે સ્ટોપ ઇટ. ત્રાસવાદની ફેક્ટરી છે એ પ્રતિપાદિત કરવામાં પણ આજે આપણે સફળ થયા છે. એટલે આપણે જોઈએ કે ત્યારે એવી અપેક્ષા નહીં રાખવી જોઈએ કે મારે ઘણા કામ છે, આપણા કરતાં અનેક કામ સરકારને હોય છે અને સૈનિકોને હોય છે. એટલે આપણે રાષ્ટ્રના ઓલા માટે થઈને, હિત માટે થઈને, રાષ્ટ્રીય હિત ખાતર 7:30 થી 8 આપણે બ્લેકઆઉટને પાલન કરવું જોઈએ. બિલ લાઇટ બંધ કરવાનું કે તમારા ધંધા રોજગાર બંધ થઈ જાય, ઇન્ટરનેટ મોબાઈલ બધું બંધ થઈ જાય, શિક્ષણ બંધ થઈ જાય, બધું સંભવ છે. તો તમારે ને મારે બિલકુલ સહર્ષ સ્વીકારી લેવું પડશે, તો આપણે જીતી શકીશું. જી, કોઈ પણ મેસેજને તમારે બિલકુલ સટીક ન માનવા, કારણ કે ગમે તે માણસ ગમે ફેબ્રિકેટેડ હોઈ શકે. એમાં ભારતનું નિશાને હોય, 3 સિંહની મુખાકૃતિ હોય, ગૃહ મંત્રાલયને ફલાણા મંત્રાલય ઢીકણું ને આમ ને તેમને, આવું તેવું કશું હોય નહીં. એને અસ્તિત્વનો સ્વાદ, વળી ભૂખડી બાર છે, એને કાંઈ ગુમાવવાનું છે નહીં. જી સર, જે રીતે આપણે કહીએ છીએ કે એકતા અને અખંડિતતા આપણા દેશનો જે કહી શકાય કે એક મજબૂત પાયો રહ્યો છે, તો સર અત્યારે આ ક્ષણે નાગરિકોએ પણ શું કરવું, લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે જે પ્રકારે આદેશ આવે મોકડ્રીલ પણ થવા જઈ રહી છે, તો સર એકતા અને અખંડિતતા કેટલી જરૂરી છે? અને સર કઈ રીતે જુઓ છો કે જે રીતે આપણે જોઈએ તો નાગરિકો દ્વારા હવે શું કરવું જોઈએ? જુઓ, અત્યારે આપણે વિનિંગ પોઈન્ટ જેવું લાગી રહ્યું છે, એટલે આપણે બધા આનંદ મંગળ કરીને ઉજવણી કરી રહ્યા છે, જેમ ક્રિકેટની મેચ વર્લ્ડ કપ જીત્યા હોય તેમ. પણ જેમ કૃપાલસિંહ તમે કીધું તેમ, તમે નાગની ફેણ ઉપર પગ પછાડો કે પૂંછડી દબાવો તો એ ફૂફાડો માર્યા વગર રહેવાનો નથી. એ તો હકીકત છે. પાકિસ્તાન સાવ બેસું રહેશે એમ નથી, એ પણ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે અને એને અસ્તિત્વનો સ્વાદ, વળી ભૂખડી બાર છે, એને કાંઈ ગુમાવવાનું છે નહીં. જે કાંઈ છે એ આપણે છે. એટલે એ હિમાકત તો નાની મોટી કરવાની કોશિશ તો કરશે જ. હવે ભારતના 140 કરોડની જનતાએ પોતાની જાતને સૈનિક માનવું પડશે, નાગરિક નહીં. એક દરજ્જો ઉપર આપણે નાગરિક મટી અને સૈનિક, પોતાની જાતને સૈનિક માનવું પડશે. અને માં ભારતીય આપણી માં છે, આ વતન આપણું છે, મિટ્ટી આપણી છે. એટલે હવે ન હિન્દુ ન મુસલમાન, ન શીખ ન ઈસાઈ, ન લેવા ન કડવા, ન ફલાણા ન ઢીકણા, આ વી આર ઇન્ડિયન્સ, આપણે બધા જ ભારતીયો છીએ. એ એકતાનું સૌથી મોટી વાત જે છે એ અત્યારે જાળવવાની જરૂર છે. અને સૌથી મોટી બીજી વાત છે, આવા સમયે, યુદ્ધના સમયે તમે સોશિયલ મીડિયાનો દુરુપયોગ થવાની પૂર્ણ સંભાવના છે. હમણાં જ તમે હું ચર્ચા કરતા હતા, એ પહેલા જ એક મેસેજ આવ્યો કે ઇન્ડિકોની કોઈ ફ્લાઇટમાં જે ચંદીગઢથી આવી છે બોમ્બેમાં, એમાં એમ કે પ્લેનમાં બોમ્બ છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું કે યા તો જાત તપાસ કરવામાં આવી. આવા બધા જ ગતકડા અફવાઓ નીકળશે, કારણ કે દરેકના માઇન્ડ જુદા જુદા છે. કેટલાક ટીખળખોર લોકો જે છે એ ભારતની એકતા અખંડિતતાને દુરસ્ત કરવા માટે થઈને આ પ્રકારના અફવાઓને ભડકાવે, ટૂંકમાં લાગણી ભડકાવે ટાઈપના મેસેજીસ વહેતા કરશે. તો કૃપાલસિંહ, મારા ખ્યાલથી તમારી સાથેની જ મારે પહેલા વાત થઈ હતી આપણે મોકડ્રીલ અંગેની, એમાં જ કીધેલું કે કોઈ પણ મેસેજને તમારે બિલકુલ સટીક ન માનવા, કારણ કે ગમે તે માણસ ગમે ફેબ્રિકેટેડ હોઈ શકે. એમાં ભારતનું નિશાને હોય, 3 સિંહની મુખાકૃતિ હોય, ગૃહ મંત્રાલયને ફલાણા મંત્રાલય ઢીકણું ને આમ ને તેમને, આવું તેવું કશું હોય નહીં. હમણાં ગઈકાલે જ મેં એક મેસેજ વાંચ્યો હતો કે મુસ્લિમ જેટલા ભારતમાં છે એને હવે બીજા દરજ્જાના નાગરિક માનવાનું સરકારે નક્કી કરી લીધું. હવે આવું તો કોઈ દી હોવાનું છે. એટલે આ પ્રકારના અનેક આવા ગતકડા નીકળશે. તો દેશના 140 લોકોએ જ્યાં સુધી પાકિસ્તાનને એનો અંજામ સુધી પહોંચાડવામાં ન આવે અને અત્યારનું ઓપરેશન સિંદૂર પૂરું ન થાય કમસે કમ, ત્યાં સુધી આપણે આવા એક પણ મેસેજીસને ગંભીરતાથી લેવા ન જોઈએ. બલકે એવા મેસેજીસ ફોરવર્ડ કરનારાની જો જાત તમને ખબર પડે તો નજીકના કોઈ પણ આપણા સુરક્ષા દળો હોય કે પોલીસ તંત્ર હોય યા વહીવટી તંત્ર, એના ધ્યાને મૂકવું, અખબારી હોય, મીડિયા હોય તો એના ધ્યાનમાં મૂકવું કે આ પ્રકારના મેસેજીસ કોઈક વાયરલ કરી રહ્યા છે, જેથી કરીને જાંચ તપાસ કરવામાં આવે કે કોણ કરી રહ્યા છે. કારણ કે સૌથી મોટી અત્યારે નાગરિક તરીકે આપણી ફરજ શું છે, સરકાર દ્વારા આપવામાં આવતા તમામ આદેશો અને નિર્દેશોનું પાલન અને દેશની સુરક્ષા માટે આપણે જે કંઈ સહન કદાચ કરવું પડે તો એ પણ સહન કરવાની ત્રેવડ તૈયારી. આ બે વસ્તુ હોય તો આપણે જંગ સરહદ ઉપર તો આરામથી જીતી જઈએ કેમ છીએ, બાકીનું આંતરિક જે જંગ છે
એ પણ આપણે જીતી શકીશું. જી સર, ખૂબ લાંબા સમય બાદ ભારત આ સ્થિતિ પર આવીને ઊભું છે અને જે રીતે આપણે કાર્યવાહી કરી છે તેનાથી લોકોના મનમાં પણ ક્યાંક ને ક્યાંક હવે જે રાષ્ટ્રભાવના જોવા મળી રહી છે તો એને ટકાવવી કેટલી જરૂરી છે, કારણ કે અગાઉ પણ આપણે યુદ્ધો જોયા છે, ત્યારબાદ લોકોની રાષ્ટ્રભાવના છે તે ખરેખર જોવા મળી હતી, પરંતુ ખૂબ લાંબા સમય બાદ આ સ્થિતિ આવી છે. તો સર, રાષ્ટ્રભાવનાને ટકાવી રાખવી આજે જે જોવા મળી રહી છે એ કેટલી જરૂરી છે? એ તો ઓબ્વિયસલી એનાથી વિશેષ કશું જ ન હોય, કારણ કે જાન બચી તો લાખો પાયા, એમ જેમ આપણે કહીએ છીએ એમ સર સલામત તો પકડ્યા બોત. આપણો દેશ સલામત રહેશે તો આપણી બાકી બધી જાહો જલાલી છે એમાં બે જે તમને કહું ક્ષેત્ર જે છે એનું મહાન યોગદાન છે. એક ફિલ્મ છે અને બીજું ટીવી છે. ટીવી મીડિયા જેને કહેવાય એ છે. એણે દેશ ભાવનાને લગતી જેટલી બાબતો ઉજાગર કરી, તમે કૃપાલસિંહ નાના હશો, બાળક હશો ને 71માં કદાચ તમારો જન્મ નહીં હોય, અમે જોયું હતું 71માં યુદ્ધ તો આપણા સૈનિકો લડ્યા જ હતા, નો ડાઉટ, પણ દેશના અમુક જ લોકોને ખબર હતી કે સૈન્યને આ પ્રકારનો ઓનર અપાય. પરંતુ હવે તમે જુઓ, એરપોર્ટ ઉપર પણ જ્યારે સૈનિકો જતા હોય, સૈનિકની ટુકડી ફરજ માટે જતી હોય, નેચરલી ને રૂટીન અવસ્થામાં, યુદ્ધમાં નહીં, પણ એરપોર્ટ ઉપર 15 સૈનિકોની ટુકડી જાય તો તમારી જાણ ખાતર જેટલા લોકો બાકીના યાત્રિકો જે છે એને સેલ્યુટ કરશે. આ ભાવના જે પ્રદર્શિત થઈ શેને કારણે થઈ છે? ડ્યુ ટુ ફિલ્મ અને ડ્યુ ટુ ટેલિમીડિયા. એટલે અત્યારે દેશમાં પ્રબળ ભાવના જાગી છે, રાષ્ટ્ર ભાવના કહું છું. એ રાષ્ટ્ર ભાવના જે છે એ ટકાવી રાખવાની જવાબદારી મારી ને તમારી સૌની છે, કારણ કે એમાં જે કોઈ ક્ષણભંગુર કોઈ પણ પ્રકારનું કોઈ કાર્યવાહી કરવાની કોશિશ કરે એને આપણે ડામી દેવા જોઈએ. સૈનિકની રાહ, તંત્રની રાહ નહીં જોવાની. મને ખબર પડે કે તમે કંઈક ખરાબ મેસેજ મોકલ્યો છે યા તમને ખબર પડે કે મેં કોઈ ખરાબ મેસેજ મોકલ્યો છે, ઇમિડિયેટલી આપણે એક સૈનિકની ભૂમિકામાં કહેવું જોઈએ કે સ્ટોપ ઇટ, તો આપણે વાંધો નહીં આવે. જી સર, આ પહેલગામ હુમલો થયો છે તેમાં પાકિસ્તાનનો હાથ હોય તે પણ આજે ઉજાગર કરવામાં આવ્યું છે, જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તો સર, પાકિસ્તાનનો જ આમાં હાથ છે, તો એને કઈ રીતે જુઓ છો? જુઓ, આજે કર્નલ સોફિયા કુરેશી અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઇત્યાદિએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, ભારત સરકારે કેટલી બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી કે એ પ્રેસ કોન્ફરન્સ એટલે પ્રેસ બ્રીફિંગ, કોન્ફરન્સ નહીં, પ્રેસ બ્રીફિંગ પૂર્વે એક ફિલ્મ બતાવવામાં આવી, જેમાં 26/11ના હુમલાથી માંડીને પહેલગામ સુધીમાં પાકિસ્તાને કેવો ત્રાસ ગુજાર્યો છે એનું ચિત્રાંકન લાઈવ ટેલિકાસ્ટ કહી શકાય એવું પહેલા બતાવવામાં આવ્યું. અને બીજું, આપણે ટેલી ચેનલોએ શું કર્યું, પાકિસ્તાનની જે ગતિવિધિ અત્યારે ચાલે છે, જૈસે મોહમ્મદથી માંડીને બધાના જે અડ્ડા ધ્વંસ થયા છે તે, એમાં ઘાયલ થયેલા આતંકવાદીઓને સૈન્ય મળવા જાય છે, પાકિસ્તાની સૈન્ય. એનો અર્થ એમ છે કે આતંકવાદીઓને સૈન્યનું શરણું છે, એટલે પાકિસ્તાન ત્રાસવાદની ફેક્ટરી છે. એ પ્રતિપાદિત કરવામાં પણ આજે આપણે સફળ થયા છે. એટલે આપણે જુઓ, મનોવૈજ્ઞાનિક યુદ્ધ પણ લડી રહ્યા છીએ, ખાલી શારીરિક કે મિલિટરી નહીં, મનોવૈજ્ઞાનિક યુદ્ધ કે વિશ્વને આપણે મેસેજ આપીએ છીએ. આપણે, મેં તમને કીધું, સોફિયા કુરેશી કર્નલ, એ લેડીઝ છે, એ અત્યારે બ્રીફિંગ કરી રહી છે. ભારત કેવી શક્તિ હશે તમે જુઓ, સ્ત્રી સશક્તિકરણ ને એની પરાકાષ્ઠા કહેવાય કે આવી મોટી ઘટના છે એનું બ્રીફિંગ પણ આપણી કર્નલ જે છે, એક મહિલા, એક બેન, દીકરી, ભારત की बेटी, એ અને એ પણ સોફિયા કુરેશી. તમે જુઓ, એમાંય મેસેજ છે સોફિયા કુરેશી. એટલે આને કહેવાય મનોવૈજ્ઞાનિક જીત. એટલે ઈ જે પહેલું છે આપણો, એ પણ જગતે મોઢામાં, આંગળામાં, દાંતમાં ચબાવવું પડે એવી રીતે આપણી મેસેજ કન્વે કરાવ્યો છે અને જગતભરને કીધું છે કે પાકિસ્તાનનું સૈન્ય આતંકવાદીઓની ખબર અંતર પૂછવા જાય છે. એટલે કે અમે તમને કહીએ છીએ કે પાકિસ્તાન જે છે માનવતાની વિરુદ્ધની વાતો કરી રહી છે, નેકરા દાનવોનો સંરક્ષણ કરી રહી છે. માટે અમે આ કાર્યવાહી કરીએ છીએ. આજે અમારો વારો છે, કાલ તમારો હોઈ શકે. અત્યારે બ્રિટનમાં શું પરિસ્થિતિ છે, આખે આખું ઇસ્લામીકરણ એનું થઈ ગયું છે ને એ કટ્ટર ઇસ્લામીકરણ. ઇસ્લામ તો બાકીના 56 દેશો છે, ત્યાં યુએઈ જે છે તો આમ જુઓ તો મુસ્લિમવાદ છે, ઇઝરાયલ મુસ્લિમ છે, ભાઈ ઈરાન મુસ્લિમ છે, પણ તમે ને હું જેને કટ્ટરવાદી જેહાદી પ્રવૃત્તિ, એ તો પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં છે, એ હવે બ્રિટનમાં આવું થઈ ગયું. ને બ્રિટનની સરકાર જે અત્યારે વર્તમાન છે, એણે કીધું નજીકના ભવિષ્યમાં અમે અમારી બહુમતી ગુમાવીશું અને આપણું અહીંનું ઇસ્લામીકરણ થઈ જશે. તો આ બધી બાબતો જે છે એ ભારત એમ કહેવા માંગે છે કે અત્યારે તમે એમ ન માનશો કે ભારતને જ મુશ્કેલી છે, ભારત એની રક્ષા કરવા માટે સક્ષમ છે. તમારી ઉપર એ કાલ સવારે આવશે. એટલે ધીરી બાપુડિયા, ઓલા કે ને કે ભાઈ હા મુજ વીતી તુજ બીજ છે ધીરી બાપુડિયા. એટલે આ બાબતમાં ભારતે મેસેજ જે આપ્યો છે પ્રેસ બ્રીફિંગથી માંડીને બધી બાબતોમાં, તો મનોવૈજ્ઞાનિક રીતે પણ આપણે જીત થઈ છે, મિલિટરીની દ્રષ્ટિએ પણ જીત થઈ છે અને હજી તે યુદ્ધ ચાલુ છે. આ પાર્ટ 1 છે,
અત્યારે બપોરના 11:15 સવારના થવા આવ્યા છે. હજી 1, 1:30, 2 વાગ્યા પછી જે કાંઈ થશે ત્યારે હજી આ વધવાનું છે, કારણ કે એનું રિએક્શન એ આવવાનું છે. થોડું ખેંચાશે બી ખરું. આ કાંઈ આપણે એની ઉપર હુમલો કરી નાખ્યો એટલે હવે બંધ થઈ જશે એવી વાત માનવાને કોઈ કારણ નથી. આ શરૂઆત છે. હજી રિએક્શન આવ્યા પછી આપણે પાછું શું કરી શકાય એ જોવાનું છે. દેશમાં સૌથી વધુ જરૂરિયાત અત્યારે બિલકુલ કોમી એકતાની છે, અને સરકાર જેટલા પણ આદેશ આપે, બ્લેકઆઉટથી માંડીને દરેક પ્રકારના પરિવહન ઠપ થઈ જાય કે બ્લેકઆઉટ થઈ જાય કે ભાવ વધારો થઈ જાય કે લાઇટ બંધ કરવાનું કે તમારા ધંધા રોજગાર બંધ થઈ જાય, ઇન્ટરનેટ મોબાઈલ બધું બંધ થઈ જાય, શિક્ષણ બંધ થઈ જાય, બધું સંભવ છે. તો તમારે ને મારે બિલકુલ સહર્ષ સ્વીકારી લેવું પડશે, તો આપણે જીતી શકીશું. જી, જે રીતે સર આ વખતે ભારતે તમામ સબૂતો આપ્યા છે, કહી શકાય કે તમામ પ્રૂફ આપ્યા છે, અને એ પણ વિશ્વ જે રીતે જુએ એ પ્રકારે તમામ પ્રૂફ આપ્યા છે, અને જે કહી શકાય કે દેશનું જે મુખ્યાલય છે તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. તો સર એના દ્વારા શું સંદેશો આપે છે ભારત? હવે એમાં એવું છે, વૈશ્વિક લેવલે એક વ્યવસ્થા હોય છે. તમે કોઈ નાના દેશને દબાવો, જેમ કે ચીન દબાવે છે બધાને, એ વિસ્તારવાદી છે. ચીન સામ્રાજ્યવાદી ને વિસ્તારવાદી. એટલે ભારત આ જે ડોઝિયર આપે છે, 9 ઠેકાણા જેની ઉપર આપણે હુમલો કર્યો, અત્યારે આક્રમણ કર્યું, એ આક્રમણ કરીને ભારત એમ બતાવવા માંગે છે કે જુઓ, અમે જે ઠેકાણા ઉપર આક્રમણ કર્યું છે ત્યાં કોણ હતું? નકરા ત્રાસવાદી, આતંકવાદી. એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે માનવતાની હત્યા. કારણ કે પહેલગામમાં જેની હત્યા કરવામાં આવી એ નિર્દોષ લોકો હતા, ટુરિસ્ટ હતા. એનો કોઈ મજહબ નહીં, ટુરિસ્ટ ભારતીય હતા. તો આતંકવાદીઓ એનો મજહબ ધર્મ પૂછીને એને માર્યા. અને દીકરીઓએ જ્યારે એમ કીધું કે તમે અમારા પતિને મારી નાખ્યા તો અમને પણ મારી નાખો, અમારું જીવનનો કોઈ મતલબ નથી, તો એણે એવી ગિદ્દડ ભખી આપી કે તમને એટલા માટે નથી મારતા, જા કે કહી દો અપને મોદી છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાનને કહી દો કે તમારા ધર્મને કારણે અમે તમને મારી નાખ્યા. આટલી ગુસ્તાખી જે કરી એ આપણે ડોઝિયર બનાવી ભારત સરકારે વિશ્વ સમક્ષ મૂક્યું કે અમે જે કાર્યવાહી કરીએ એ ઉચિત અને યોગ્ય છે. તમે આમાં કોઈ ખાંચો કાઢતા નહીં કે ભારતનો વાંક જોતા નહીં. એટલે આ ડિપ્લોમેટિક લેવલમાં કયો તો બહેતરીનમાં બહેતરીન વાતો હોય છે કે જગતમાં કોઈ આપણને એમ ન માને કે આપણે વિસ્તારવાદી થઈ ગયા, અથવા આપણને પાકિસ્તાન નાનું છે, અથવા તો આપણે હિન્દુવાદી છીએ એટલે પાકિસ્તાન હુમલો કર્યો, એવું નથી. તમે જુઓ છો કે જૈશે મોહમ્મદનો જે અડ્ડાને આપણે તબાહ કર્યો, આપણી સેનાએ રાધર એ મિસાઇલ કેવું સટીક માર્યું કે બાજુમાં એક જુમ્મા મસ્જિદ નામની બહુ મોટી મસ્જિદ છે, એની દિવાલને ખરોચ સુધા ન પહોંચી. અર્થાત આપણે માનવતાના વિરોધી નથી, કેવળ રાક્ષસી પ્રવૃત્તિ ધરાવનારા જેહાદી લોકો, કટ્ટરવાદીઓ છે, એના જ અમે દુશ્મન છીએ. આ બે પ્રકારે આપણે જેમ કહી શકાય કે મેસેજ આપ્યો છે ડોઝિયર થ્રુ. એ ડોઝિયર છે ને એ એકેડેમિકલી કહેવાય, એ વિશ્વ પટલ ઉપર રહેશે. કોઈ આપણી ઉપર આક્ષેપ ન કરે કે ભારત હવે મહાસત્તા થઈ ગઈ એટલે એણે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, અને પાકિસ્તાનની સહાનુભૂતિ પર પેદા ન થવી જોઈએ. વિશ્વમાં 56 કન્ટ્રીઝ એવા છે જે કટ્ટર મુસ્લિમવાદીઓ છે. હવે એનું એક સંગઠન છે, એ બધું ઇસ્લામિક રાષ્ટ્રોનું સંગઠનને પણ ભારત એમ કહેવા માંગશે કે અમારું પાકિસ્તાન શત્રુ નથી, અમે તો અનેકો વખત શાંતિ થાય. તમે જુઓ, આઝાદી કાળથી આજ સુધી જેટલી પણ ગુસ્તાખી કરી પાકિસ્તાને કરી, ભારતે ક્યારેય આક્રમણ નથી કર્યું. ભારત હંમેશા ડિફેન્સમાં રહ્યું છે, સંરક્ષણાત્મક રીતે રહ્યું છે, બચાવની સ્થિતિમાં રહ્યું છે. પરંતુ આ કોઈ કાળે સુધર્યા નહીં, એટલે અમારે આ બતાવવું પડ્યું છે. એટલે તમે પણ હવે એવી કોઈ ભેરવી કરતા નહીં કે ભારતે કોઈ ગુસ્તાખી કરી. ભારતે તો એની આત્મરક્ષા કરી છે. એટલે આ ડોઝિયર તમે જે બનાવ્યું છે આપણા સરકારે, એ ડોઝિયર જે છે એકેડેમિકલી રીતે આપણી જીત થાય રાજનૈતિક દ્રષ્ટિએ પણ. જી સર, 1971નું યુદ્ધ પણ આપના સ્મરણોમાં ક્યાંક છે, અને જે રીતે આપે 1999નું કારગિલનું યુદ્ધ પણ ખૂબ નજીકથી જોયું હશે, કારણ કે જે રીતે આપનો પત્રકારત્વનો દાયકાઓને જે રીતે કહી શકાય કે અનુભવ છે. તો સર આ યુદ્ધને ને ત્યારના જે પરિસ્થિતિ હતી, દેશની પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો એક પત્રકાર તરીકે? જુઓ, ત્યારે એટલે કે 71ના યુદ્ધ વખતે અમે નાના હતા, અમે 3-4 વર્ષના હતા સમજી લો, પણ અમને આછું પાતળું યાદ છે કે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે બ્લેકઆઉટ, જેને હજી નવી પેઢીને તો ખબર જ નથી, અમે કમસે કમ જોયું હતું કે બ્લેકઆઉટ એટલે શું, કે તમે ક્યાંય પણ લાઇટ તમારી દેખાવી જોઈએ નહીં. જો કે અમે તો ગામડામાં હતા ત્યારે તો લાઇટ અમસ્તી હતી નહીં, પણ ફાનસનો ફોટો, ફાનસ, એ ફાનસના ફોટાની આડા પણ છાપા હોય ને છાપા પેપર, એ પેપર વીંટોળી દેવું પડતું. એટલે કે બહાર ખબર જ ન, દરવાજો બંધ કરો તો બહાર ખબર ન પડે કે અંદર કઈ પ્રકાશ જેવી કોઈ ચીજ છે. તો એવું પણ પાલન એ જમાનામાં, હું તમને કહું, જ્યારે આટલું સોશિયલ મીડિયા એક્ટિવ નહોતું, જનતામાં જાગૃતિ નથી, આપણે લોકો સક્ષમ નહોતા, આપણે બહુ ગરીબ દેશમાં આપણી ગણના થતી હતી,
તેમ છતાં ત્યારે ભારતની જનતાએ સરકારે કીધું, કારણ કે ત્યારની સરકારો પણ તમારી જાણ કરતા પરમ દેશભક્ત તો હતી જ હતી. અત્યારે જેટલું તમે કમર્શિયલાઇઝેશન કોર્પોરેટ કલ્ચર જેવું થયું ત્યારે એવું હતું નહીં, પણ હવે ચેન્જ શું થયું છે તમને કહું. એ 71ના યુદ્ધમાં જે તે સમયે આપણે જીતી ગયા, થોડુંક રાજનીતિક લેવલે આપણે ભૂલે કરી કે બાંગ્લાદેશ આપણે કરી બધું નાખ્યું. 65નું યુદ્ધ છે, 71નું યુદ્ધ થયું, આપણે બીજી રીતે જીત્યા, મિલિટરી રીતે. ડિપ્લોમેટિક આપણી હાર થઈ એમ કે તો ચાલે, આપણે સામે ચાલીને હારી ગયા. એનું સૈન્યને પાછું આપી દીધું, બાકી એને બક્ષી દીધી, ક્ષમા બક્ષી. જ્યારે કે લાહોર સુધી આપણું સૈન્ય પહોંચી ગયું હતું. ધાર્યું હોત તો લાહોર કબજે કરી શક્યા હોત આપણે, પણ એ બધું પછી ડિપ્લોમેટિક વિષયો છે. અત્યારે જે છે એમાં જનતામાં પણ બહેતરીન જાગૃતિ છે, સરકાર પણ બધી જ રીતે A to Z એ સક્ષમ છે, દૂરંદેશી ભર્યું છે અને બિલકુલ બુદ્ધિપૂર્વક નિર્ણય લઈ રહી છે. એટલે કોઈ પણ વિહવળતામાં નહીં, લાગણીવશ નહીં, ભાવાવેશ નહીં, ઘાંઘા થઈ જવું એવું નહીં. બિલકુલ સટીકપણે જેમ ક્રિકેટની મેચ તમે હું જોઈએ છીએ, જેમ મોબાઈલમાં ગેમ રમતા હોય જોઈએ છે, એવી રીતે આ લડાનારી યુદ્ધ છે. બંને વચ્ચે આડા ગાડાનો ફેર છે, બિલકુલ ઉતાવળ નહીં. પેલા તમને ને મને બધાને સાવધ કર્યા, સાવચેત કર્યા. અત્યારે મોક ડ્રીલ ચાલવાની છે આજ સાંજના, અત્યારે આજના જ દિવસે 4:30 વાગે મોક ડ્રીલ શરૂ થશે દેશના 300-350 શહેરોમાં ખાસ કરીને. અને 7:30 થી 8:30 તો બ્લેકઆઉટ થશે. ક્યાંય લાઇટ અને બ્લેકઆઉટ એટલે તમારી મારી લાઇટ કનેક્શન કાપશે નહીં. તમને ને મને એક સરકાર કહેશે કે ભાઈ અમે તમને વિનંતી કરી છે, એક નાગરિક તરીકે તમે સ્વયંભૂ તમારા ઘરની લાઇટ બંધ કરીને 1 કલાક જાળવા જાજો, જેથી કરીને દુશ્મનની ક્યારેક ન કરીને યુદ્ધ ફાટી નીકળે તો તમને ટેવ પડે. તો આપણી પરમ ફરજ છે કે આપણે ખરેખર ત્યારે એવી અપેક્ષા નહીં રાખવી જોઈએ કે મારે ઘણા કામ છે. આપણા કરતા અનેક કામ સરકારને હોય છે અને સૈનિકોને હોય છે. એટલે આપણે રાષ્ટ્રના ઓલા માટે થઈને, હિત માટે થઈને, રાષ્ટ્રીય ખાતર 7:30 થી 8 આપણે બ્લેકઆઉટને પાલન કરવું જોઈએ બિલકુલ. અને ડ્રોન સિસ્ટમથી અગર કોઈ પણ શહેરનો કોઈ પણ ફોટોગ્રાફ તમે લ્યો, તમને નૈરું અંધારું જોવા મળવું જોઈએ. એટલે કે અહીંયા નીચે કોઈ શહેર કે ગામ છે એવું શત્રુને ખબર પડવી ન જોઈએ, એ આશય છે. એટલે હવે ચિત્ર તો બદલાઈ ગયું છે. સરકાર બુદ્ધિપૂર્વક, તમે ને હું, મારા સુધી મેસેજ પહોંચે છે કે મોક ડ્રીલ એટલે શું, એમાં જેટલા એને આયામો ઈ સરકાર આપે છે, ઘરે ઘરે પહોંચી ગયા છે. પેલા આવું નહોતું, પેલા માઇક થી કેવું પડતું હતું વગેરે વગેરે. હવે અને કેટલીક ઠેકાણે પહોંચ્યું નહોતું. હવે તો તમારા મારા ખીચામાં, જેના ખીચામાં મોબાઈલ છે એના ખીચામાં મોક ડ્રીલની વાતો છે. એટલે આખી સ્થિતિ પલટી ગઈ છે. અને આપણે પણ અત્યારે લડીએ છીએ, ટેકનોલોજીથી લડીએ છીએ. ત્યારે બાહુબલથી લડતા હતા એટલે હજારો સૈનિકો આપણે ગુમાવવા પડ્યા હતા. હવે આપણે બુદ્ધિપૂર્વક બટન દબાવીને લડીએ છીએ. અત્યારે જો ત્યાં જેટલા 500-600 આતંકી ગુજરી ગયા છે, આપણો એક પણ જવાન શહીદ થયો નથી. એ બધા સાંગો પાંગ પાછા ક્રિકેટની મેચની જેમ પાછા આવતા રહ્યા. એટલે બહુ જ આખી આડા ગાડાનો બંને વચ્ચે ફેર છે. જી તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.